નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કવારી કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું સ્વાગત કરું છું. છેલ્લે આપણે એકાકી માલિકી અને HUF હિન્દુ અવિભક્ત કુટુંબ વિશે સમજ્યા. આજે આપણે ભાગીદારી વિશે સમજીએ. જેમ જેમ સમય થતો ગયો તેમ વેપાર અને વાણિજ્યનું સ્વરૂપ અને ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું. આથી એકાકી માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી. વધુ વેપાર, વધુ મૂડીરોકાણ અને કાર્યદક્ષ વહીવટી શક્તિ અને જોખમ ઉઠાવવાની મર્યાદાઓ જે એકાકી માલિકીમાં હતી તે દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. તો આ ભાગીદારી એટલે શું? તો કે ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય અને તેવી જ રીતે સંચાલન પણ બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધુ ભાગીદાર કરતા હોય. તો આ રીતે ચલાવતા ધંધાના પરિણામો બધા ભોગવતા હોય. તો આ જે ધંધો છે તેને ભાગીદારી કહેવામાં આવે છે. આ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે સમજી લો 3 ભાગીદાર છે ABC. તો આમાં ધંધાની માલિકી ABC ત્રણેય વ્યક્તિઓની થઈ. હવે આમાં સંચાલન ફક્ત A કરતો હોય અથવા AB કરતો હોય અથવા ABC ત્રણેય કરતા હોય અને જે કાંઈ પણ નફો નુકસાન થાય, બરાબર છે, ABC ત્રણેય પોતાના નક્કી કરેલા નફા નુકસાનના પ્રમાણમાં વેચે છે. તો આ રીતે જે ધંધો ચલાવે છે એમને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચી લેવા સંમત થાય છે. આ ખાસ યાદ રાખજો. તમને એમ પણ પૂછવામાં આવે કે ભાગીદારી ભારતીય કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો કે 1932માં. બરાબર. આપણે એક ઉદાહરણ દ્વારા જે પાછું સમજીએ કે 3 ભાગીદાર હોય ABC, બરાબર. તો આમાં ફક્ત ક્યારેક એવું બને કે ફક્ત A જ આખા ધંધાનું સંચાલન કરતો હોય, B અને C માત્ર મૂડીરોકાણ કરતા હોય, બરાબર. અને જે કંઈ પણ નફો થાય એ ABC એના નક્કી કરેલા નફા નુકસાનના પ્રમાણમાં વેચે તો તેને ભાગીદારી કહેવામાં આવે છે. હવે એની આપણે લાક્ષણિકતા જોઈએ તો પહેલું છે કરારજન્ય સંબંધ. ભાગીદારી કાયદા દ્વારા તે અસ્તિત્વમાં આવે છે. એટલે કે ભારતીય ભાગીદારો 1932 મુજબ ભાગીદારી બને છે. આ કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે છે. ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સંમતિથી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે અને કરાર લેખિત હોય તે હિતાવહ છે. કરાર 2 રીતના હોય છે, લેખિત અને મૌખિક. એમાં સૌથી વધારે જો લેખિત હોય તો તે વધુ સારું, કારણ કે ભવિષ્યમાં કાંઈ પણ પ્રોબ્લેમ થતો નથી. બીજું છે સ્થાપના વિધિ. તો ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ કંપની કરતાં ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ એટલી જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. ત્રીજું છે નોંધણી. ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે. આવી ભાગીદારી પેઢીની નોંધણી અધિકારી પાસે ભાગીદારી કરાર રજૂ કરીને કરાવવામાં આવે છે. નોંધણી કરવી ફરજિયાત નથી, પણ જો તમે નોંધણી કરાવી હોય તો જે કંઈ પણ ક્યારેક તમારે કેસ કે જે કંઈ પણ થાય ત્યારે તમને એ ખૂબ જ ઉપયોગી થાય છે. આથી કહેવામાં આવ્યું છે કે ભાગીદારીની જો નોંધણી હોય તો તે વધુ હિતાવહ છે. ચોથું છે ભાગીદારોની સંખ્યા. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોવી જોઈએ. જો સરાફી એટલે કે બેન્કિંગ કરતી પેઢી હોય તો તેમાં વધુમાં વધુ 10 હોવી જોઈએ અને કોઈ પણ સામાન્ય પ્રકારનો ધંધો કરતું હોય તો વધુમાં વધુ 20 હોવી જોઈએ. પછી આવે છે ઉદ્દેશ. ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસર ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે. નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી નથી. દાખલા તરીકે સામાજિક સેવા કે ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોવા છતાં તે નફાનો ઉદ્દેશ ન હોવાથી
તેને ભાગીદારી કહી શકાતી નથી. અહીં જો ઉદ્દેશ માત્ર કેનો હોવો જોઈએ? નફાનો. તમે કોઈ પણ સામાજિક કાર્ય માટે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ ભેગા થઈને કાર્ય કરો છો તો તેને ભાગીદારી કહેવામાં આવતી નથી, કારણ કે આમાં તમારો નફાનો હેતુ રહેલો નથી. માત્ર જેમાં નફાનો ઉદ્દેશ હોય અને જે કાયદેસર હોય એવી પ્રવૃત્તિમાં જ ભાગીદારી શક્ય બને છે. છઠ્ઠું છે મૂડી. સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે, તેમ છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવી શકે છે. દાખલા તરીકે XYZ ત્રણેય ભાગીદાર છે. હવે જો આ ભાગીદાર એમ નક્કી કરે કે X માત્ર મૂડી લઈ આવે અને YZ ધંધાનું સંચાલન કરે તો તે પણ શક્ય બને છે. અથવા XYZ ત્રણેય સરખા પ્રમાણમાં મૂડી લઈ આવે અથવા XYZ ત્રણેય ઓછા વધતા પ્રમાણમાં મૂડી લઈ આવે. આ બધું જ્યારે ભાગીદારીનો કરાર થાય ત્યારે એમાં નોંધવામાં આવે છે અને એ પ્રમાણે મૂડી લઈ આવવાની હોય છે, પણ એવું ફરજિયાત નથી કે દરેક ભાગીદારે મૂડી લઈ આવવી પડે. સાતમું છે સંચાલન. ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે. બધા જ ભાગીદારોને ધંધામાં નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે અને કરારમાં દર્શાવ્યા મુજબ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. XYZ ત્રણ ભાગીદાર છે, તેમાં તે ધંધાનું સંચાલન X કરી શકે, XY કરી શકે કે XYZ ત્રણેય કરી શકે છે. એટલે કે ભાગીદારીમાં સંચાલન એક અથવા એક કરતાં વધુ અથવા બધા ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. આઠમું છે અમર્યાદિત જવાબદારી. એકાકી માલિકીની જેમ દેવાની ચૂકવણીના બાબતોમાં પણ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે અને જરૂર પડે તો પોતાની ખાનગી મિલકતો વેચીને પણ દેવું ચૂકતે કરવું પડે છે. ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. આથી જો કોઈ પણ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પણ પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવી પડે છે. દાખલા તરીકે ABC ત્રણ ભાગીદાર છે, બરાબર. હવે પેઢીનું નુકસાન 3 લાખ રૂપિયા થયું. બધોય ધંધો વેચતા ધંધાની મિલકત વેચતા આપણને માત્ર 2 લાખ રૂપિયા આવ્યા. હવે નુકસાન કેટલાની ભરપાઈ કરવાની છે? 1 લાખની, બરાબર છે. હવે એમાં નફા નુકસાન પ્રમાણે એવું નક્કી થયું કે AB 30,000 અને 40,000 C ને આપવાના થાય. હવે સમજી લો C પાસે માત્ર 30,000 જ છે, તો આ 10,000 છે એ ABએ પણ ભરવા પડે છે. એટલે અહીં આપણે એવું કહેવામાં આવે કે દરેક ભાગીદારની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. જો બધા ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદાર નાદાર થાય અથવા તે પૂરી ભરપાઈ ન કરી શકે તો બાકીની જે રકમ છે એ અન્ય ભાગીદારોએ પણ પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકતે કરવું પડે છે. નવમું છે માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાના ભાગ બીજાને આપી શકતો નથી. જો કોઈ ભાગીદાર અથવા બધા ભાગીદારની સંમતિ વગર પોતાનો હિસ્સો ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે છે. દાખલા તરીકે ABC ત્રણ ભાગીદાર છે. હવે C છે તે પોતાનો ભાગ Dને આપવા માગે છે, તો એ માટે ABની સંમતિ ખાસ જરૂરી છે. જો ABની સંમતિ હોય તો જ C પોતાનો હિસ્સો Dને આપી શકે છે, નહીંતર આપી શકતો નથી. તેમ છતાં જો C પોતાનો હિસ્સો Dને આપે તો A અથવા B ધારે તો ભાગીદારી પેઢી બંધ કરાવી શકે છે. એટલે કે આમાં માલિકીની ફેરબદલી સરળ નથી, તેમાં દરેક ભાગીદારની સંમતિની જરૂરિયાત પડે છે. 10મું છે ધારાકીય સ્થાન.
1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારોના હક, એને કઈ ફરજો છે, એના કયા કયા નિયમો છે, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે અને દરેક ભાગીદારોએ તે મુજબ જ એનું પાલન કરવું પડે છે. એટલે કે ભાગીદારી પેઢી છે એ ભારતીય ભાગીદારી કાયદા 1932 મુજબ ચલાવવામાં આવે છે. 11મું છે પેઢીનું આયુષ્ય. અહીં ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢી બંને અલગ અલગ છે. તેને કોઈ પણ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે અને બાકીના ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદરોઅંદર અથવા નવા ભાગીદારના પ્રવેશ દ્વારા કરી શકે છે. આમ ભાગીદારીનો અંત આવે છે પણ ત્યારે ભાગીદારી પેઢીનો અંત આવતો નથી. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે XYZ 3 ભાગીદાર છે. સમજી લો કે C મૃત્યુ પામ્યો અથવા અસ્થિર મગજનો થયો. તો હવે C અસ્થિર મગજનો થયો કે મૃત્યુ પામ્યો એટલે ABC ત્રણેયની ભાગીદારી શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. પણ A અને B નક્કી કરે કે આપણે આ ધંધો આગળ ચલાવવો છે અને એને બાકી નીકળતી રકમ એના વારસદારને આપી દે. બરોબર છે. હવે A B ધંધો ચલાવવા માગે છે અને કોઈ D ભાગીદારને ધંધામાં લઈ આવે. નામ એની જ છે ABC લિમિટેડ, ABC પેઢી, બરાબર. એની નામથી ધંધો ચાલુ કરે, બરાબર. તો ભાગીદારી પેઢી તો એની જ રહે છે પણ ભાગીદારો વચ્ચે એનો અંત આવી જાય છે. એટલે કહેવામાં આવ્યું છે કે ભાગીદારી અને ભાગીદારી પેઢી બંને કેવી છે? અલગ અલગ. ભાગીદારીનો અંત આવે પણ ક્યારેક કેવું બને કે ભાગીદારીનો અંત આવ્યા છતાં ભાગીદારી પેઢીનો અંત આવતો નથી. જો ABC આખો ધંધો બંધ કરે ત્યારે આપણે એવું કહી શકીએ કે અહીં ભાગીદારીનો અંત આવ્યો અને ભાગીદારી પેઢીનો પણ અંત આવ્યો. તો ચાલો એકવાર ફરીથી આપણે એની લાક્ષણિકતાઓનું રિવાઇઝ કરી લઈએ. પેલું છે કરારજન્ય સંબંધ, બીજું છે સ્થાપના વિધિ, ત્રીજું છે નોંધણી, ચોથું છે ભાગીદારોની સંખ્યા, પાંચમું છે ઉદ્દેશ, છઠ્ઠું છે મૂડી, સાતમું છે સંચાલન, આઠમું છે અમર્યાદિત જવાબદારી, નવમું છે માલિકીની ફેરબદલી, 10મું છે ધારાકીય સ્થાન અને 11મું છે પેઢીનું આયુષ્ય. આ તેની લાક્ષણિકતા. હવે આપણે ભાગીદારીના ફાયદા વિશે વાત કરીએ. એમાં પહેલું છે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. કંપની કરતાં આની સ્થાપના વિધિ સરળ છે અને ખર્ચમાં પણ ઓછું છે. આમાં કોઈ પણ ખાસ કાયદા વિધિમાંથી પસાર થવું પડતું નથી. બીજું છે કાર્યક્ષમ સંચાલન. એકાકી પેઢીમાં ધંધાનો બધો વહીવટ કોઈ પણ એક વ્યક્તિના હાથમાં થતો, બરોબર છે. તો ક્યારેક એવું બને કે એક વ્યક્તિ પૂરી રીતે નિપુણ હોતી નથી. આમાં જો જેટલા ભાગીદાર હોય એમાં દરેકમાં કંઈક ને કંઈક વિશિષ્ટતા હોય છે. દરેકના બુદ્ધિ અને આવડતનો લાભ મળે છે. એટલે આનું સંચાલન એકાકી પેઢી કરતાં કાર્યક્ષમ રીતે કરવામાં આવે છે. ત્રીજું છે શાકપાત્રમાં વધારો. પ્રત્યેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારી પેઢીને ઉધાર માલ કે વેચતા કે નાણાંનું ધિરાણ કરતા અચકાતા નથી. લેણદારોને તેમનું લેણું ગમે તે ભાગીદાર પાસે તેમજ ખાનગી મિલકતોમાંથી પણ વસૂલ કરી શકે છે. આથી એકાકી માલિકીની સરખામણીમાં ભાગીદારીના ધંધા માટે શાક પ્રાપ્તિની શક્યતા વધુ છે. આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે કોઈ એકાકી પેઢી છે, એને 50,000નો માલ આપવાનો હોય અથવા 3 ભાગીદારીની એક પેઢી છે એને માલ 50,000નો આપવો હોય તો આપણે પહેલી પ્રાયોરિટી ભાગીદારોને આપશું. કારણ કે જો ઓલા 50,000 એક વ્યક્તિનો આપી શકે તો આપણે બીજા કોઈ પાસે વસૂલ કરી શકતા નથી. જ્યારે ભાગીદારીમાં જો કોઈ એક ભાગીદાર ન ચૂકે તો બાકીના બીજા 2 ભાગીદાર પાસેથી પણ આપણે નાણાંની વસૂલાત કરી શકીએ છીએ. એટલે કે એકાકી પેઢી કરતાં ભાગીદારી પેઢીમાં આપણને શાકપાત્રતામાં વધારો કરી શકીએ છીએ. ચોથું છે વધુ મૂડી.
ભાગીદારી પેઢીમાં 2 અથવા 2 થી વધુ ભાગીદારો હોવાથી વધુ મૂડી મેળવી શકાય છે અને ભવિષ્યમાં ધંધો વિકસે અને વધુ પૈસાની જરૂર પડે ત્યારે આપણે કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપી અને એની પાસેથી મૂડી મેળવી શકીએ છીએ. ઓછીની મૂડી લેવાની ચિંતા રહેતી નથી. 5મું છે શ્રમ વિભાજનનો લાભ. પેઢીમાં જેટલા ભાગીદારો હોય તેની અમુક કુશળતા અને આવડત હોય છે અને એમની શક્તિનો લાભ પેઢીને મળે છે. દરેક ભાગીદારને તેમની શક્તિ અને આવડત પ્રમાણે કામ સોંપવામાં આવે છે. આથી તેને શ્રમ વિભાજનનો લાભ મેળવી શકે છે. 6 છે યોગ્ય નિર્ણયો. ભાગીદારી પેઢીમાં કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલાં તેની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. એટલે દરેક ભાગીદારનું મંતવ્ય લેવા પછી જ ધંધાના હિતમાં સર્વસંમતિથી નિર્ણય લેવાય છે અને નિર્ણય પ્રક્રિયામાં બધા જ ભાગીદારોના જ્ઞાન અને અનુભવનો લાભ મળતો હોવાથી ભૂલ ભરેલા નિર્ણયની શક્યતા ઓછી રહે છે. હજુ એકાકી પેઢીમાં આપણે આગળ સમજ્યા હતા કે ક્યારેક નિર્ણયોમાં ભૂલ થવાની શક્યતા વધુ રહે છે, કારણ કે તેને પોતાની જાતે જ નિર્ણયો લેવાના હોય છે. જ્યારે ભાગીદારી પેઢીમાં દરેક નિર્ણયો પોતાના દરેક ભાગીદારો વચ્ચે સલાહ મશવરા કર્યા બાદ જ નિર્ણયો લેવાના હોવાથી તેમાં ભૂલ ભરેલા નિર્ણયો થવાની શક્યતા ઓછી રહે છે. 7મું છે પરિવર્તનશીલતા. ભાગીદારે ઐચ્છિક કરાર છે. આ કરારમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય છે. બદલાતા સંજોગો મુજબ ભાગીદારી પેઢીના સંચાલનમાં અને તેના માળખામાં પણ જરૂરી ફેરફારો સહેલાઈથી કરી શકાય છે. એટલે કે આમાં પરિવર્તન શક્ય છે. 8મું છે લઘુમતી હિતોનું રક્ષણ. સામાન્ય રીતે ભાગીદારીના ધંધામાં કોઈ પણ કાર્ય બધા ભાગીદારોની સંમતિથી થાય છે. એટલે પેઢીના નિર્ણયોમાં કોઈ પણ એક ભાગીદારની અસંમતિ હોય તો તે કાર્ય થઈ શકતું નથી અને કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જનની માંગણી કરી શકે છે. આમ લઘુમતીના હિતોનું રક્ષણ થાય છે. અહીં જો એવું નથી કે બહુમતીને જ માન આપવામાં આવે. જેટલા ભાગીદાર હોય એમાંથી દાખલા તરીકે 10 ભાગીદાર હોય એમાં જો 9 ભાગીદાર સંમત હોય ને 1 ભાગીદાર સંમત ન હોય તો પણ તે કાર્ય થઈ શકતું નથી. એટલે અહીં લઘુમતીના હિતોનું રક્ષણ ભાગીદારી પેઢીમાં થાય છે. 9મું છે ગ્રાહકો સાથે સીધો સંબંધ. વ્યક્તિગત માલિકીની જેમ ભાગીદારોમાં પણ ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સીધા સંપર્કમાં આવી શકતું હોવાથી તેમાં જરૂરિયાત પ્રમાણે આપણે ફેરફાર કરી શકીએ છીએ. 10મું આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે કોઈ પણ સત્તા કોઈ એક કરતાં વધુ વ્યક્તિના હાથમાં હોય તો તેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. તો એવી રીતે ભાગીદારી પેઢીમાં 2 અથવા 2 કરતાં વધારે ભાગીદાર હોવાથી આર્થિક સત્તા બધા જ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. આથી આપણે કહી શકીએ કે અહીં આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે. 11મું આવકવેરાનો ઓછો બોજ. ભાગીદારી પેઢીનો નફો દરેક ભાગીદારને ભાગીદારી કરાર મુજબ વહેંચાઈ જતો હોવાથી આવકવેરાનો બોજ ઓછો રહે છે. અહીં આપણે ભાગીદારીની ફાયદાઓ વિશે વાત કરીએ. એકવાર ફરી પાછા રિવાઇઝ કરી લઈએ. પહેલું સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. બીજું કાર્યક્ષમ સંચાલન. ત્રીજું શાકપાત્રમાં વધારો. ચોથું વધુ મૂડી. 5મું શ્રમ વિભાજનનો લાભ. 6મું યોગ્ય નિર્ણય. 7મું પરિવર્તનશીલતા. 8મું લઘુમતીના હિતોનું રક્ષણ. 9મું ગ્રાહકો સાથે સીધો સંબંધ. 10મું આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ અને 11મું આવકવેરાનો ઓછો બોજ. હરિ ઓમ અસ્તુ.